તો પંચમહાલના મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતા આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની ₹500ના દરની 361 જેટલી નકલી ચલણી નોટો સાથે એક ઈસમ ઝડપાઈ ગયો છે। તો પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોરવા હડફના વિરણિયા ગામના રઘુવીરસિંહ અભયસિંહને 500ના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે। જો કે 1.80 લાખની નકલી નોટો સાથે ઝડપાયેલો આરોપી ક્યાં અને કેવી રીતે લાવ્યો તેની તપાસ હાલ મોરવા હડફ પોલીસે શરૂ કરી છે। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। તો મોરવા હડફ પોલીસ મથકે ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગઈકાલ તારીખ 24/5/2025ના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબી અને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે, જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતા તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે, જે ₹1,80,500 થાય છે। જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે। આગળની તપાસ મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। સદર ઈસમને અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા છે। એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે। હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે।